વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ દભોઈ દશાલાલ ભવન ખાતે દભોઈ દશાલાલ જ્ઞાતિ ગૃહ સમાજ ટ્રસ્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સ્વજેન્દ્રભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળાની સ્મૃતિ રૂપે તેમના સુપુત્રો સોમિલભાઈ સિમિતભાઈના સૌજન્યથી દ્વિદિવસીય વિચાર સત્ર વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વિતીય પીઠાધીશ્વર કાકરોલી નરેજ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં સંતોષ રાવલ કે જેમને મા બાપ જેવું મોટું કોઈ તીર્થ નથી વિસ્તૃત માહિતી આપી. ડોક્ટર રહીશ મણિયાર આર્થિક સદચર્ચા માટે સમૃદ્ધિની શાળ સંબંધ ચિંતા રહિત જીવનશાસ્ત્ર જીવનમાંથી ડર લાલચ ચિંતા કાઢી નાખો, જિંદગી સુધરી જશે એ વિશે સુંદર વાર્તાલાપ. ત્યારબાદ બંને સમાજ અને જ્ઞાતિગૃહના હોદ્દેદારો દ્વારા પૂજ્યશ્રીનું શાલ મોમેન્ટો માલ્યાર્પણ દ્વારા ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત રંગારંગ સન્માન કરવામાં આવ્યું. પૂજ્યશ્રી વચનામૃત દ્વારા જણાવ્યું કે આ સન્માન મારી તૃતીય પીઠ પરંપરા અને હું સમર્પિત કરું છું. નિર્ધારિત સમયમાં જીવનને શરણાગત બનાવી દો. શરણાગતિ વ્યક્તિના જીવનમાં જરૂરી આજનો યુવાનો પ્રભુના દર્શન દ્વારા ખૂબ આગળ વધી રહ્યો છે એવું ઉદાહરણ વસઈ ગામના યુવાનોમાં જોયું. જીવનમાં સમસ્યાઓ આવે ને જાય પણ પ્રભુ કૃપાથી સફળતા જરૂર મળે છે. સમર્પણ અને શરણાગતિ પ્રભુને પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આત્મચિંતન કરીને શરણાગતિ થશે પણ સુખી સંપન્ન થવા આનંદિત રહેવું જરૂરી છે. પ્રત્યેક જીવ શરણાગતિને સ્વીકારીને એનું પાલન કરે તો જ જીવનમાં સફળતા મળે. સમય કોઈની રાહ જોતું નથી, એનું કામ કરી જાય છે.